આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતમાં અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે। ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 માટે આવતીકાલે 7મી મે મંગળવારના રોજ મતદાન થવાનું છે, ત્યારે મતદાન અંગેની તમામ તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મંગળવારે ગુજરાતમાં મતદાન કરવા આવી રહ્યા છે। આ સાથે ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ગુજરાત આવી પહોંચશે। વડાપ્રધાન મોદી મંગળવારે રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે, જેથી સુરક્ષા ભાગરૂપે ત્યાં એસપીજી અને રાણીપ પોલીસ દ્વારા અધિકારીઓએ શાળામાં ચેકિંગ અને નિરીક્ષણ કર્યું હતું। આ ઉપરાંત રાણીપના મતદાન બૂથ પર બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે, તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન મોદી 7મી તારીખે સવારે 7:30 કલાકની આસપાસ મતદાન કરી શકે છે। આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શિલજ ગામમાં મતદાન કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં મતદાન કરશે। માહિતી પ્રમાણે વડાપ્રધાન મોદી સવારે મતદાન કરી ગુજરાત સહિત ત્રીજા તબક્કામાં આવનાર રાજ્યોના મતદારોને લોકશાહીના પર્વમાં મતાધિકારનો ઉત્સવ મનાવવા અપીલ કરી સીધા પોતાના નિર્ધારિત પ્રચાર પ્રવાસ માટે નીકળી જશે। વડાપ્રધાન મોદીની જેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સવારે 10 વાગે नारायणपुरा अंकुर में आवेली म्युनिसिपल कचेरी मतदान करશે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।